નમસ્કાર ઓલ કમાન્ડોઝ. આજે આપણે જોવાના છીએ એલિમેન્ટ્સ વેલનેસ ફિલિંગ લિક્વિડ સિરપ એન્ડ કેપ્સ્યુલ. તો સૌ પ્રથમ તો આનું નામ જ છે ફિલિંગ, યાની મોસ્ટ ઓફ અત્યારે તમે જોઈ શકો છો આ એક એનિમિયા જાતની બીમારી હોય છે, જેમ કે ફિલિંગ યાની કે લોહીની જાતની તકલીફ જોઈ પણ હોય, જેમ કે લોહીની ટકાવારી ઓછી હોય તો એના માટે કામ કરે છે. તો સૌ પ્રથમ તો આપણે એના શેના માટે આપી શકાય એના વિશે ડાયરેક્ટ આપણે વાત કરવાના છીએ. કોણ લઈ શકે એના વિશે વાતચીત કરીશું. તો કોણ લઈ શકે? તો જેમને લોહીની ઉણપ હોય, હિમોગ્લોબિન ઓછું હોય એવા લોકો લઈ શકે છે. બીજું, એનર્જીનો અભાવ હોય એમને પણ તમે આપી શકો છો. શ્વાસ ચડતો હોય, શ્વાસ લેવામાં તકલીફ હોય એમને પણ તમે આપી શકો છો. નિસ્તેજ ત્વચા હોય યાની કે પીળી ત્વચા હોય એમને પણ તમે આપી શકો છો. થાકનો અનુભવ લાગતો હોય તો એમને પણ તમે આપી શકો છો. મગજ અને મન પ્રોપર કામ ના કરતું હોય એમને પણ તમે આપી શકો છો. ને 5 વર્ષથી ઉપરના કોઈ પણ સ્ત્રી અને પુરુષને આપી શકો છો. અત્યાર સુધીની બીજી કેપ્સ્યુલ તમે જોયું હશે કે એમાં નાના બાળકોને આપી શકાતી નથી હોતી, પણ અહીંયા તમે જોવો છો 5 વર્ષથી ઉપરના સ્ત્રી અને પુરુષને તમે આપી શકો છો. એટલે કે માની લો કે 5 વર્ષથી 15 વર્ષનું કોઈ બાળક હોય તો એમને તમે 1 ચમચી આપી શકો છો પૂરા દિવસની અંદર. અને ખાસ મોસ્ટ ઓફ પ્રોડક્ટ હવે એ પણ જોઈ હશે કે ગર્ભવતી છે અને સ્તનપાન કરાવતી મહિલાઓને આપી શકાતી નથી, પણ આ ફિલિંગ કેપ્સ્યુલ યા લિક્વિડ તમે એમને આપી શકો છો. કેમ કે લેડીઝોમાં હિમોગ્લોબિન ઘણું બધું ઓછું હોય છે. જ્યારે એક લેડીઝ પ્રેગ્નન્ટ હોય છે ત્યારે એમના બ્લડ ઓછું હોવાના કારણે ઘણી બધી તકલીફો થતી હોય છે, તો એમને પણ તમે આપી શકો છો. નેક્સ્ટ વાતચીત કરીએ ફિલિંગ લિક્વિડની. આપણે ડોઝની વાતચીત કરીએ તો 5 થી 15 વર્ષની ઉંમર હોય તો મેં તમને કીધું 1 ચમચી દિવસ દરમિયાન તમે આપી શકો છો. અને 15 વર્ષથી વધારે ઉંમર હોય તો 1 ચમચી સવારે અને સાંજે જમ્યા પછી તમે આપી શકો છો. અને ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને 2 ચમચી સવારે, 2 ચમચી સવારે, 2 ચમચી રાત્રે. અને ફિલિંગ કેપ્સ્યુલની વાતચીત કરીએ તો 15 વર્ષથી વધારે ઉંમર હોય એમને જ દરરોજ 1 કેપ્સ્યુલ આપવાની, પૂરા દિવસની 1 કેપ્સ્યુલ જમ્યા પછી. અને ગર્ભવતી મહિલા અને એનિમિયા જેમને હોય તેમને દરરોજની 2 કેપ્સ્યુલ આપવાની, કે સવારે અને સાંજે જમ્યા પછી. 15 વર્ષથી વધારે ઉંમર હોય તો કેપ્સ્યુલ આપવી વધારે હિતાવહ છે. નોંધ નોંધ શું રાખવાની છે? નોંધ એ રાખવાની છે કે હિમોગ્લોબિન એટલે કે આરબીસી નું લેવલ છે, જેને અમુક એચબી પણ છે, તો એચબી નો રિપોર્ટ કરાયા પછી જ એમને આપવાની છે, તો ખ્યાલ આવશે. 10 કરતાં વધારે આવે તો બંધ કરાવી દેવાની. 4 વીક કન્ટિન્યુ લેવાની છે, પછી હિમોગ્લોબિન ફરીથી ચેક કરાવવાનું. જો જરૂરિયાત લાગે તો લેવાની, નહીં તો પછી સ્ટોપ કરી દેવાની. હિમોગ્લોબિનના લેવલને મેન્ટેન રાખવા 2 વીક લેવું, પણ કેપ્સ્યુલ જે છે આંતરા દિવસે લેવી. યાની કે આપણે તો મેં તમને કીધું 15 વર્ષથી નાના હોય તો લિક્વિડ આપવાની, 15 વર્ષથી ઉપરના હોય તો કેપ્સ્યુલ આપવાની રહેશે. એમઆરપી લિક્વિડની છે 375 રૂપિયા, ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ છે 260. 200 ml ની લિક્વિડ આવશે અને કેપ્સ્યુલ છે એક ડબ્બીમાં 60 કેપ્સ્યુલ આવશે. આની એમઆરપી 650 છે અને ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ 480 રૂપિયા છે. ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, જેમને પણ તમે ફિલિંગ આપી રહ્યા છો તો એમાં એક વસ્તુ છે કે કદાચ કોઈ કોમ્બો તમે પ્રોડક્ટોના આપણે ઘણા બધા આપીએ છીએ, તો એ કોમ્બોની અંદર એક વસ્તુ ધ્યાન રાખવાનું છે કે કોઈને પણ તમે જ્યારે ફિલિંગ આપો છો ત્યારે અગર તો તમે એમાં નેટસિયમ આપો છો તો નેટસિયમ અને ફિલિંગ બંને ભેગી નહીં લેવાની. શબ્દ સમજજો, નેટસિયમ અને ફિલિંગ જોડે નહીં લેવાની. નેટસિયમ અને ફિલિંગ વચ્ચે 1 કલાકનો ડિફરન્સ રાખવાનો. કદાચ કોઈને આવી રીતે કોમ્બો ભેગો આપો છો તમે તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. અને નાના બાળકોમાં 4 વર્ષથી ઉપરના પણ તમે આપી શકાય છે. ખાસ એની વસ્તુ ધ્યાન રાખવાનું છે તમારે, જે મેં તમને કીધું એ. ઓકે, બાકી સુપર એન્ડ જબરજસ્ત રિઝલ્ટ છે ફિલિંગ, અને માર્કેટ કરતાં ફાસ્ટ રિઝલ્ટ આપે છે ફિલિંગ લિક્વિડ એન્ડ કેપ્સ્યુલ. તો આપણી આજની હતી ફિલિંગ લિક્વિડ એન્ડ કેપ્સ્યુલ. ઓકે દોસ્તો, તો મળીએ આવતીકાલે. થેન્ક યુ સો મચ.